નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી કોઈ પણ એક દિવસે મિત્રો રાત્રે માત્ર આ એક લીંબુનો ઉપાય કરજો. આવા શુભ દિવસે આ લીંબુનો ઉપાય કરશો એટલે કંગાળ પણ ધનવાન બની જશે મિત્રો. મિત્રો, આ 3 દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વના દિવસો છે અને એમાંય દિવાળી વર્ષનો છેલ્લો દિવસ છે. એટલા માટે આ 3 દિવસો વર્ષના સૌથી વિશેષ દિવસ છે, સૌથી મોટા દિવસ છે. મિત્રો, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીના દિવસે તમને આ ઉપાય કરવાનો છે મોકો, અને આવો મોકો આવતા ફરી આખું વર્ષ લાગે છે. તેથી મિત્રો, તમે આ સમયને જવા નહીં દેશો, કારણ કે મિત્રો આ દિવસ વર્ષમાં એકવાર આવે છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે. જો મિત્રો તમને થોડોક પણ સમય મળે તો આ 3 દિવસમાં કોઈ પણ દિવસે માત્ર આ એક લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો. એટલા માટે આ પવિત્ર દિવસોમાં તમારે એક લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે મિત્રો. અને તમે બધા જાણો છો કે શુભ દિવસોનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે છે એક લીંબુનો ઉપાય. તો મિત્રો, ધનતેરસથી દિવાળી સુધીમાં તમારે આ લીંબુનો ઉપાય અવશ્ય કરવો. ઘણા લોકો એવા હશે જેમને આ ઉપાય ન કર્યો હોય. તમારી પાસે એક છેલ્લી તક બાકી છે, જે આ 3 દિવસમાં છે. મિત્રો, આ 3 પવિત્ર દિવસે આ ઉપાય કરી લો તો તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એવું ફળ તમને મિત્રો મળશે. તેથી તમે આ ઉપાય એક વાર અવશ્ય કરી લેજો, જેથી આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે મિત્રો. અને આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે મિત્રો. તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ. જુઓ મિત્રો, આ ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી આ દિવસ એટલા ખાસ હોય છે, એટલા મહત્વપૂર્ણ હોય છે. એવું જોવામાં આવ્યું છે કે ક્યારેય મોટા અનુષ્ઠાનથી મનોકામના પૂર્ણ નથી થતી. તે આ દિવસો દરમિયાન એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો. અને મિત્રો, ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું છે. જો મિત્રો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, તે પછી મિત્રો કરજો. તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે મિત્રો. મિત્રો, આ લીંબુનો એક એવો ઉપાય છે જે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો આપણને મળે જ છે, પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનું મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે મિત્રો. કારણ કે મિત્રો તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો. તો ચાલો મિત્રો હવે ઉપાય વિશે વાત કરીએ. પરંતુ તે પહેલાં તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીના દિવસે લીંબુનો ઉપાય કયા સમયે કરવો, ક્યારે કરવો, કોને કરવો, કેવી રીતે કરવો. તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને બધી માહિતી જણાવી દઈએ મિત્રો. પરંતુ તે પહેલાં મિત્રો, આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. સાથે જ વિડીયોને એક પ્યારી લાઈક કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ મિત્રો આ વિડીયોને તમારા મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે પણ શેર કરજો, જેથી તેમને પણ આ દિવસે કરવાના ઉપાયોનો લાભ મળી શકે મિત્રો. તો ચાલો હવે જાણીએ કે આ એક લીંબુનો ઉપાય આ દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, ક્યારે, કયા સમયે કરવો અને ક્યાં કરવો. આ બધા સવાલોનો જવાબ તમને મિત્રો આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે તેને આ લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો, કારણ કે આ દિવસે માત્ર લીંબુના બીજનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે મિત્રો.
મિત્રો, જો આ આખા લીંબુનો ઉપાય કરવામાં આવે તો તે સોના પર સુહાગા જેવું થઈ જાય છે અને આ દિવસનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. તો હવે આ લીંબુનો ઉપાય કોને કરવો? સૌથી પહેલાં આપણે તે વાત કરી લઈએ મિત્રો. તો જુઓ મિત્રો, ઘરની જે માતાઓ બહેનો હોય તેમાંથી કોઈ પણ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને જો તમે ઈચ્છો છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો મિત્રો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ હોય કે સમસ્યા હોય જે પોતાના માટે કરવા માગે છે તો તે આ ઉપાય પોતે પણ કરી શકે છે મિત્રો. બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા ઈચ્છે છે તો તે પણ મિત્રો કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. તે પછી જે આગળનો સવાલ આવે છે તે છે કે આ ઉપાય આપણે કયા સમયે કરવો? સવારે કરવો કે સાંજે કરવો? તો જુઓ મિત્રો, આ ઉપાય તમે સાંજે પ્રદોષ કાળમાં કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો છે? મિત્રો, આ લીંબુનો ઉપાય કરવાનો તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સાંજે કરશો તો વધુ સારું રહેશે. એટલે કે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો મિત્રો. તેમાં કોઈ મુશ્કેલી નહીં મિત્રો. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં આ ઉપાય માટે શું કરવાનું છે? એક લીલા લીંબુથી તમે તમારા જીવનમાંથી તમામ શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ કે દુશ્મનો ક્યારેય તમને પાછળ વળીને જોશે પણ નહીં. જો તમે એક લીલા લીંબુથી નાનકડો ઉપાય કરી લો. મિત્રો, જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી, દુશ્મનોથી ખૂબ જ પરેશાન થઈ ગયા હોય અથવા જેમના પર શત્રુઓએ ઘણું કરાવ્યું હોય તો સમજી લો કે જે પણ બંધનવાર કે તાંત્રિક ક્રિયાઓ તમારા શત્રુઓએ કરાવી હશે, જો તમારા દુશ્મનોએ કોઈ રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય, તમને પરેશાન કરતા હોય, કોઈ દુઃખ કે કષ્ટ આપતા હોય, તમારી સંપત્તિ પર, તમારા વ્યાપાર પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય, તો સમજી લો કે એક લીલું લીંબુ લઈને નાનકડો ઉપાય કરશો તો તે જે શત્રુઓ તમને પરેશાન કરી રહ્યા છે તેમની બધી અકડ નીકળી જશે. મિત્રો, જો તમે આ લીલા લીંબુનો ઉપાય સાચી રીતે કરી લો તો જુઓ, આ ઉપાય સંપૂર્ણ રીતે સમજો, સાચી રીતે સમજીને ઉપાય કરશો તો 101% આ ઉપાય કામ કરે છે અને જે તમારા દુશ્મનો કે શત્રુઓ છે તેમનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે મિત્રો. આવો ઉપાય આજે અમે આ વિડીયોમાં લાવ્યા છીએ, જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી મિત્રો. બિલકુલ ફ્રીમાં છે. માત્ર એક લીલું લીંબુથી ઉપાય કરવાનો છે. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવું પડશે. હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને તે દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા પર હુમલો કરી રહ્યો છે, તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે, તમારું નુકસાન કરી રહ્યો છે. તે શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યો છે, કારણ કે ગુપ્ત શત્રુઓ હોય છે. તેમનું નામ નથી ખબર હોતું, ન તેમનું સરનામું ખબર હોતું, ન એ ખબર હોતું કે કેટલા શત્રુઓ છે, કારણ કે તેઓ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કાંઈ ખબર નથી પડતી મિત્રો. ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જે જાણી જાય છે કે આ કોઈએ કાંઈક કરાવ્યું છે, તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ એવું કરાવી રહ્યો છે. આ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ મિત્રો, જે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી, તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર, તો પણ આ ઉપાય કરો. કારણ કે જે દુશ્મન છે, જે શત્રુ છે, આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરાવેલું પણ દૂર થઈ જશે મિત્રો. જે પણ તમારા પર કરાવ્યું હશે, તમારા વેપાર પર કરાવ્યું હશે, કારણ કે ઘણી બધી
બંધનવાળીની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે. ઘણા તાંત્રિકો પાસે જઈને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે. પરંતુ તમે વિશ્વાસ રાખો, આ ઉપાય કરવાથી જેટલી પણ એવી ક્રિયાઓ હોય તે બધી કપાઈ જાય છે અને આ ઉપાય કરવાથી ઘરે બેસીને તમારા શત્રુઓ દૂર થઈ જાય છે. એટલે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી મિત્રો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. ઉપાયની વાત કરી લઈએ. જુઓ, તમારે એક લીલું લીંબુ લેવું. એકદમ લીંબુ હોવું જોઈએ. તમે જોયું હશે કે ક્યારેય લીંબુ પર નાના નાના ડાઘ હોય છે અથવા લીંબુ થોડું ખરાબ હોય છે. પરંતુ તમે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ ન લેતા મિત્રો. એકદમ સાફ લીંબુ લેવું અને પીળું લીંબુ પણ આવે છે. પીળું લીંબુ તમે આ ઉપાયમાં બિલકુલ ન લેવું. લીલા રંગનું જ લીંબુ લેવું. તેની સાથે તમારે એક કાળા રંગની પેન લેવી. પેન કોઈ પણ લઈ શકો છો. સ્કેચ પેન લઈ શકો છો, માર્કર પેન લઈ શકો છો. ઠીક છે ને મિત્રો, કોઈ પણ પેન લઈ લો. હવે તમારે શું કરવું? આ બંને વસ્તુઓ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવું, જ્યાં આ ઉપાય કરતી વખતે તમને કોઈ ખલેલ ન પહોંચાડે મિત્રો. નહીં તો એવી જગ્યાએ કરવું, ભલે રૂમ હોય, તમારા ઘરમાં ગેલેરી હોય, જ્યાં આ ઉપાય કરો છો, જ્યાં આ ઉપાય કરો અને તમને કોઈ ખલેલ ન પહોંચાડે. ભલે ઉપાય વિશે બધાને ખબર હોય, તેમ છતાં તે સમયે કોઈ તમને ખલેલ ન કરે. આ રીતે તમારે ઉપાય કરવો. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં લીંબુનું શું કરવું. મિત્રો, લીંબુ હાથમાં લેવું અને કાળા રંગની પેનથી આ લીંબુ પર તમારા દુશ્મનનું, તમારા શત્રુનું નામ લખી દેવું. હવે ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં એવા શત્રુઓ છે જે ગુપ્ત છે, જેમને અમે જાણતા નથી, તેમનું નામ કેવી રીતે લખીએ. તો જુઓ મિત્રો, જો શત્રુનું નામ નથી ખબર, એ પણ નથી ખબર કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખી દો. જ્યારે તમે ફક્ત શત્રુ લખો છો ત્યારે તમારા બધા દુશ્મનો, બધા શત્રુઓ પરાસ્ત થઈ જાય છે મિત્રો. બધાનો સફાયો થઈ જાય છે. લીંબુ પર ફક્ત શત્રુ લખો અને તેને કાળા કપડામાં રાખી દો. શત્રુનું નામ લખ્યા પછી કાળા કપડામાં રાખી દો અને 3 વાર બોલો, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય. તે પછી તમારે શું કરવું? કાળા કપડામાં આ લીંબુ રાખીને તેને બાંધી દેવું. પોટલી જેવું બનાવી લેવું અને જ્યાં ક્યાંય તમને થોડી માટી દેખાય, તમારા ઘરની બહાર ક્યાંય તમને લાગે કે હા, અહીં કાચી માટી છે, અહીં ખોદકામ થઈ શકે, ત્યાં નાનકડો ખાડો કરી લો. ઘરમાંથી કોઈ વસ્તુ લઈ ક્યાંય તમને લાગે કે હા, અહીં કાચી માટી છે, અહીં ખોદકામ થઈ શકે છે, ત્યાં નાનકડો ખાડો કરી લો. ઘરમાંથી કોઈ વસ્તુ લઈ જાઓ અને તે ખાડામાં આ લીંબુ રાખી દો અને માટી સારી રીતે ઢાંકી દો, જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં. આ ઉપાય સાંજના સમયે કરવાનો છે મિત્રો. એટલે કે મિત્રો, જ્યારે સૂર્ય ડૂબી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવો જોઈએ. સૂરજની રોશનીમાં આ ઉપાય ન કરવો. આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ દાટી દો, તમારે ઘરે આવી જવું. પાછળ વળીને ન જોવું. ઘરે આવીને હાથ પગ ધોઈ લેજો અને તમે જેટલા શત્રુઓ હોય તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે. તેમને જે ક્રિયાઓ તમારા પર કરાવી હશે, તાંત્રિક ક્રિયાઓ કે કોઈ કરાવી હશે, તાંત્રિક ક્રિયાઓ કે કોઈ જાદુ ટોણા, બધું દૂર થઈ જશે. આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ. માત્ર ને માત્ર એક જ વાર આ ઉપાય કરવો અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જશે. બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે. બધા દુશ્મનો તમારી સામે તનમસ્ત થઈ જશે. તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે. એટલે કે તમારું કાંઈ નહીં બગાડી શકે. તો જુઓ મિત્રો, લીંબુ અને સામાન્ય નથી.
લીંબુ એ સામાન્ય નથી હોતું. લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનોને, શત્રુઓને જડમૂળથી ખતમ કરી શકે છે. તમે જોયું હશે કે જ્યારે પણ લોકો પોતાનો વ્યાપાર શરૂ કરે છે કે જે બિઝનેસ કરે છે, દુકાન ખોલે છે, નાના મોટા વેપાર કામ કરે છે, ત્યાં લીંબુ અને મરચું અવશ્ય લગાવે છે. કારણ કે લીંબુ અને મરચું તમારા જીવનમાં ધન લાવવાનું અને ધન વધારવાનું કામ પણ કરે છે મિત્રો. કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચું તમારા ઘરના દરવાજે કે દુકાન પર લગાવો છો તો ક્યારેય તમારી દુકાનને નજર નથી લાગતી. તેનાથી હું ખરાબ નજરને બહાર જ રોકી દે છે. ઉપરાંત લીંબુ શત્રુઓથી છુટકારો અપાવનાર અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ છે મિત્રો. તો મિત્રો ઉપાય જરૂર કરો, તમને ફાયદો અવશ્ય થશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.